खटोदरा पुलिस ने नौकर चोर आरोपियों की गिरफ्तारी की है। सूरत के खटोदरा क्षेत्र में नौकर चोर की करतूत का भंडाफोड़ हुआ है। खटोदरा के कपड़े के कारखाने से डिलीवरी मैन ने 14.50 लाख रुपए कीमत का 95,000 मीटर अस्तर कपड़ा चोरी किया था। कारखाने के सुपरवाइजर ने रंगे हाथ उसे पकड़ लिया, जिससे ये मामला पुलिस तक पहुंचा। सूरत शहर के वेसु क्षेत्र में स्थित ड्रीम हेरिटेज बिल्डिंग में रहने वाले मनोज ओम प्रकाश हेमत सारिया खटोदरा के आनंद इंडस्ट्रीज सोसाइटी में अनमोल क्रिएशन नाम का कपड़ा ट्रेडिंग कंपनी चलाते हैं। उनकी कंपनी में डिलीवरी मैन के तौर पर काम करने वाला प्रकाश प्रसाद गुप्ता पिछले 6 साल से काम कर रहा था। हालांकि 2 साल पहले काम छोड़कर गए नरेंद्र मिस्त्री नामक आरोपी के साथ मिलकर उसने चोरी की योजना बनाई थी। खटोदरा पोलीसની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે, જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ. ચલણ વગરનો માલ નીકળતો હતો, જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો. તેને અટકાવેલ. ત્યારબાદ ખબર પડેલ કે આ માલ ચોરીથી જાય છે, જેથી તેણે એના માલિકને જાણ કરેલ. તેના માલિકને બોલાવેલ અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ. ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતાં સામે આવેલ કે તે 2-2.5 વર્ષથી આ રીતે નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે. આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બહાર સગેવગે કરતો હતો અને અંદાજિત 17 થી 18 લાખ જેવી ચોરી કરેલી હતી, જેમાંથી 9 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે. કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે. સર, જે મુખ્ય આરોપી જે છે ગુપ્તા, ત્યાં શું નોકરી કરતો હતો? જી, ગુપ્તા છે મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે, ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. સર, કેટલાનો માલની ચોરી થઈ હતી અને કેટલું રિકવર થઈ ગયું છે? જી, અંદાજિત 17 થી 18 લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે, જેમાંથી 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે. સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, સુરત.